હા, વીરતાળીથી વધાવો. આ યુવા સંઘની વીરતાળી છે ભાઈ. જય હો, જય હો, જય હો. ઓમ ઓમ. શાંતાકારં ભુજગશયनं પદ્મનાભં સુરેશ્વરં વિશ્વાધારં ગગનસદૃશ્યં મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગીવિદ્યાનગમ્યયં વંદે વિષ્ણુ ભવભયહરણં સર્વલોકૈકનાથં મંગલં ભગવાન વિષ્ણુ મંગલં ગરુડધ્વજ મંગલં પુંડરીકાક્ષો મંગલાય તનોહરિ સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમસ્તુતે યા દેવી સર્વભૂતેષુ માઉમિયારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ અજ્ઞાનં તિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતં યેન તસ્મૈ શ્રીગુરુવે નમઃ ગુરુબ્રહ્મા ગુરુવિષ્ણુઃ ગુરુદેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ તસ્મૈ આચાર્ય ગુરુવે નમઃ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. 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 શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. લક્ષ્મી નારાયણ 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 જય હો નારાયણ નારાયણ
નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ 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 જય હો નારાયણ 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 વેદ નારાયણ 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 વેદ નારાયણ 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 વેદ નારાયણ 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 વેદ નારાયણ 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 બદ્રી નારાયણ 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 ઓમ નારાયણ 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 બદ્રી નારાયણ 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 ઓમ નારાયણ 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 લક્ષ્મી 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 નારાયણ 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 બોલીએ શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી હૃદયથી ભાવથી 14 વર્ષ પછી આજે ભગવાનની સાથે મળી અને આજે પ્રાર્થના કરવા બેઠા છીએ. બાપ, આજે તમે અમારા સ્વાગત નહીં, અમે સનાતન અમારી આ ચેતનાનો અમે આ સાધુ પરંપરા આજે સ્વાગત કરી રહ્યા છીએ. બાપ, આ સન્માની રહ્યા છીએ. ત્યારે આવો હૃદય ભાવથી તાત ઈષ્ટ દેવ ભગવાન લક્ષ્મીનારાયણની હૃદયથી જયઘોષ કરીએ, ભગવતીની જયઘોષ કરી ત્યારબાદ આગળની યાત્રા થોડીક આજની વિશેષ યાત્રા રહેશે. બોલીએ શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી, કુળદેવી ઉમિયા માત કી, શ્રી સદગુરુ દેવ કી, સનાતન ધર્મ કી. આજે આપ સૌ જાણો છો, સર્વપ્રથમ કારણ કે આજે તમે અમારા સ્વાગત કરો છો, પ્રકૃતિ પણ સ્વાગત કરી રહી છે. બાપ, આપણા સર્વના નજર સામે જોયું, ઈશ્વરની સામે આવીને ઊભો રહેશે. એ ક્યારે અપેક્ષા રાખતા નહીં ને ક્યારે ઊભો રહેવાનો નથી ને એ ઊભો રહેશે તો આપણે ઊભા નહીં રહીએ. માટે બાપ, ઈશ્વરની કૃપા. ઉમાંથી આવ્યા ત્યારે કેટલી ગરમીથી આય, આમ જેમ 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 આગળ આવતા ગયા એમ ભગવાન કે આગળ આવો, તમારું હું સ્વાગત કરવા આગળ ઊભો છું. જેમ આગળ આવ્યા એમ પ્રકૃતિએ જે અમી છાંટણા આ જે ઘડી હતી ને બાપ, બસ આ ઘડી એની સાક્ષીની ઘડી હતી. જો હૃદયમાં પકડાઈ ગયો તો પકડાઈ જશે, નહીતર આવી ઘણી સાક્ષીઓ આવીને હાલી જાય અને આપણે હાયલા જાઓ. બાપ, આજે વધામણા જ્યારે આજે આપણી સર્વની ભાવનાઓના નારાયણે કર્યા છે, ત્યારે આવો નારાયણ જ્યાં આજે બિરાજમાન છે એવી આપણી સનાતન પરંપરા, આપણી ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિની બાપ આજે ભક્તિના સ્વરૂપમાં જ્યારે આજે વંદના કરીએ ત્યારે આપણે રાષ્ટ્ર પુરુષ અને આજે ભારતની ગૌરવતાને વંદન કરું છું મારા, અને આજે ભારતની ગૌરવતાને વંદન કરું છું મારા. આ કાર્યક્રમ મારા યુવાધને કર્યું છે ત્યારે મારા યુવાધનને કહું, બાપ આવો દેશભક્તિ, આપણી દેવ ભક્તિ પહેલા આપણી રાષ્ટ્રભક્તિને વંદન કરીએ. જેટલા વડીલો હોય એને કદાચ હું ઊભું થવાનું નથી, જેટલા વડીલો હોય એને કદાચ હું ઊભું થવાનું નથી કહેતો, પણ જેટલા નાના છે, જેટલા ઊભા થઈ શકે એ ઊભા થઈ અને રાષ્ટ્રગીત સાથે રાષ્ટ્રને અને આજે આપણા મોદી સાહેબને આપણે આ સ્થાનેથી આપણે એને બાપ રાષ્ટ્રની ભક્તિને આજે વંદન કરીએ. જેને રાષ્ટ્રગીત આવડતું હોય રાષ્ટ્રગીત સાથે બધાએ ગાન કરજો. બાપ, આજે આ રાષ્ટ્ર યજ્ઞમાં આપણી આ ઘરની આપણી કચ્છની આહુતિ હશે અને આપણી બાપ આ શુભકામના અને કૃતજ્ઞતા હશે એ રાષ્ટ્ર પુરુષોને જે ગયા એની માટે આપણે મૌન ધારણ કર્યું, પણ બાપ આજે જે ક્રાંતિકારી ને ગૌરવવંતી ઇતિહાસની જે ઝલક બતાવી છે એના માટે જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, તવ શુભ આશીષ માગે ગાય તવ જય
गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय भारतीय संस्कृति की जय गौ माता की जय वंदे वंदे ખૂબ ખૂબ ધન્યવાદ સંસ્થાના પ્રમુખ ગંગારામ બાપા, સંસ્થાના સહભાગી એવા બધા જ યુવાનો, બધા જ કાર્યકર્તાઓ, જેમ ઈશ્વરમાં બધા છુપાયેલા હોય ને એમાં ઈશ્વરભાઈમાં બધી યુવા શક્તિ છુપાયેલી છે, એવા અમારો આ સંસ્થાનો અંગ એવા ભાઈ ઈશ્વરભાઈ, સમાજના વર્તમાન પ્રમુખ શ્રી, જેનું નામ બાપ કૃષ્ણ મંદિર જગતગુરુ, જેનું નામ ગોપાલ, કૃષ્ણનું નામ છે, એ જ કૃષ્ણની સાક્ષી. કારણ કે બાપ હવે આ ગોવાળિયાને ઘણું સંભાળવાનું છે, અમને સંભાળવાનું છે, એમ આજે તાત પાસે એ પણ પ્રાર્થના કરીએ. અને આ પાવન ઘડીએ અહીં ઉપસ્થિત મારા આત્મીય શ્રી ગોપાલભાઈ, આ પાવન ઘડીને વધાવવા, આ પાવન ઘડીને સુમંગલમય બનાવવા આજે બાપ જ્યારે સમાજ આજે અમારા સ્વાગત કરતી હોય ત્યારે સમાજના સન્માન લેવા અને દેવા એ અમારા સંતોની પણ ફરજ છે. અને આવી પાવન ઘડીને સુશોભિત કરવા માટે આપણી વચ્ચે આપણા જ સમાજની ચેતના માતૃ સ્વરૂપા ભારતી બહેનની છે, નાદુરસ્ત તબિયત છે, સાયકલ ઉપર હાલીને આવવું પડે છે, છતાં પણ માતાજીને કીધું કે આવવું પડશે. માં કે મારો પરિવાર ભેગો થયા ત્યાં હું કેમ ન આવું? અને છે આટલા કિલોમીટરનો પડી અને અહીં ઉપસ્થિત છે. એવા જ કચ્છને આજે દિવ્ય સુશોભિત અને શુભકામના આપવા માટે ગુજરાતથી આમ જન્મભૂમિ ભજન ભૂમિ ગુજરાત અને હવે ધર્મભૂમિ ને ભજન ભૂમિ નર્મદા કિનારે કરી છે. અમારી બે રાધા મૈયા એવં જનક દુલારી મૈયા, આ બંનેની ઉપસ્થિતિ એવી જ પાવન ઘડી આજે જેને શ્રીમદ ભાગવત થી જેને સમાજને ખૂબ આપ્યું છે અને આપતા રહેશે એવા મારે શ્રી જયશ્રી દીદી એવં મારે શ્રી પાર્વતી મૈયા. આજે વિચાર તો કરો કે એવું શક્તિઓએ કામ કર્યું ને આ સમાજમાં બધી શક્તિઓ બેઠી છે બાપ. હા, શક્તિઓ બેઠી છે. ધન્યવાદ. અને આની વચ્ચે બાપ આજે કારણ કે હવે અમે તો શક્તિની આચાર્ય ચરણો દ્વારા એનો પુંજ લઈને આવીએ છીએ, એટલા માટે તો કહીએ છીએ કે હવે સમાજમાં શક્તિ છે એને હવે જગાડીએ, સમાજની અંદર સુસુપ્ત ચેતનાને જાગૃત કરીએ અને એ જગાડવા માટેનો આધાર એટલે આપણી વ્યવસ્થાઓ. બાપ આજે બહુ જાજો વિષય નથી લેવો, પણ આજે આપણે જાણીએ છીએ મારા પૂર્વ માતાઓએ પણ ખૂબ આનંદથી અને પોતાની સરળ અને સહજ ભાષાથી બાપ આપણને સમજાવ્યું છે. બાપ દિવ્ય ભવ્ય અને શાંતિનું રાજ્ય એટલે રામ રાજ્ય ને આ બધા જ રાજ્યનો એક અંગ રામ અને રામનું એક નામ, રામનું નામ લેવાની સાથે બાપ રામ કરવા જયારે ઉભા થઈ જશું ને, હનુમાનજી જયારે લંકા ગયા એટલે વિભીષણજીએ પહેલું જ કીધું કે બાપ અબ મોહે ભા ભરોસો હનુમંતા બિનુ હરી કૃપા મિલઈ નહીં સંતા. ઈશ્વરની કૃપા છે ત્યારે અમને સંત આપ મળ્યા છો હનુમંત. બાપ વિનંતી છે કે આપ મળ્યા પણ ઠાકર હું ક્યારે મળશે? આટલું ભજન કરું છું, આટલું નામ લઉં છું, છતાં કેમ એની કોઈ સહાનુભૂતિ નથી, એની કોઈ પ્રતીતિ નથી. રામ કાજ રામ કામ નહીં કર ત્યાં સુધી કૃપા ક્યારે ઉતરવાની નથી. બાપ આજે ભજન કરીએ છીએ નારાયણનું, નામ લઈએ છીએ નારાયણનું, પણ જ્યારે એનું કામ કરશું, અને નારાયણનું કામ એટલે નારાયણ એ નથી આવ્યો આપણે મૂક્યા છે. આજે અમને સંતોની જવાબદારી, આચાર્યોની જવાબદારી મૂક્યા છે. લક્ષ્મીનારાયણના પાટોત્સવના કાર્યક્રમો કરી અને જયારે ઘરે આવતા ત્યારે 2-2:30 વાગે બાપા મોટરસાયકલ લઈને વિથોણ જતા. બાપ આજે આ તમારા માટે આ પુરુષોએ કેટલા સમર્પણો કરી અને આજે આ ભવ્ય ભવનને નિર્માણ કર્યું છે. એવા પ્રેમજી બાપાને પણ આ વખતે હું સ્મરણ કરીશ. એવા જ મારા વિથોણના અખઈ રાજા, હમણાં નામ બધા ના લીધા ઈશ્વરભાઈએ, અખઈ, કારણ કે મારા મોઢેથી મારી સાથે મારા સહયોગીઓ હતા આ બધા, કારણ કે આ બધા નીકળી ગયા પણ હું ક્યાં જાઉં?
આ થોડાક દિવસ તમે બધા વિહામો દીધો તો પણ આ વિહામો ખાઈ લીધો વળી, પણ વિહામો ખાવા નતા ગયા બાપ. હા, આજે તમારી ગૌરવતા લેવા મહાકુંભમાં ગયા તા, એ લઈ કરીને હવે પાછા આવ્યા છે. ઈ શાંતિદાસજી નથી, યાદ રાખજો બાપ. હા, પેલા જ, કારણ કે કદાચ તમે અમને ન માનો તો અમારાથી દૂર નીકળી જજો, પણ ક્યારે ભેખ ભગવાનની ક્યારે નિંદા કે ક્યારે ચાચા ચુગલી ન કરતા બાપ. તમે તમારી ગૌરવતાને, તમે તમારી ગંભીરતાને હાચવજો બાપ. તમારું સત્ય તમે હાચવજો, પરમ સત્ય સુધી અમે ન લઈ જઈએ તો અમારી સાધુતા લજવી કેવાશે બાપ. તમારા સત્યને પકડજો બાપ. તમારું સત્ય તમારી પાસે છે, તમારી ફરજ તમારી પાસે છે. આટલા વિવાદ, આટલા વિખવાદો વચ્ચે જ્યારે સમાજ અમને પ્રેમથી બોલાવતી હોય ત્યારે ખુલ્લા પગે આવવું એ અમારા સંતોનો ધર્મ છે, અમારા કર્તવ્ય છે. અને આ પાવન ઘડીએ, આ પાવન યોગે, આ પાવન સંજોગોએ જ્યારે ઉપસ્થિત છીએ ત્યારે આચાર્ય પરંપરાઓ, હમણાં થોડાક દિવસ પહેલા જગતગુરુ શંકરાચાર્ય શારદા પીઠ દ્વારકા પીઠાધીશ્વર આપણી વચ્ચે શુભકામના અને આશીષો આપીને ગયા છે બાપ. આ બધા તત્વો, આ બધા અધિકારીઓ, આ બધા અધિકાર આપણને એમને એમ નથી મળતા. અને આજે ઈ શંકરાચાર્યની પરંપરાઓમાં બાપ, આજે તમારા આ ભાવનાઓ, તમારી લાગણીઓ, તમારી અમારા ઉપરનો વિશ્વાસ અને અમારો નારાયણ તત્વ અને ચરણ તરફનો વિશ્વાસ આજે બાપ જગતગુરુની આજે મહાકુંભમાં બાપ આચાર્યો દ્વારા જ્યારે આ પદવી અમને નથી મળી, આજે મારા કચડાને, મારા સમાજને બાપ આ ગૌરવતા મળ્યું છે. અમે તો વ્યક્તિના નામે નિમિત્ત છીએ બાપ. અને આજે મારો સંકલ્પ મેં ત્યાં લીધો હતો, જ્યારે મને હજી આસન ઉપર હતો ત્યારે સંકલ્પ લીધો હતો કે ભલે આ આસન ઉપર બેહું, પણ મારા કેન્દ્ર સ્થાનના હવે આસનને જલ્દી જગાડું કે જેથી કરીને જ્યાં સુધી ત્યાં નહીં બેસું ત્યાં સુધી. કારણ બાપ આ આસનના આ સ્થાનના પાયાઓમાં બાપ પરસેવાઓ રેડી 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 રેડીને નીકળ્યા છીએ. મતભેદો હોય પણ આપણું બધાનું સત્ય સનાતન છે, આપણા બધાનું લક્ષ્ય ભગવાન નારાયણ છે. આપણું લક્ષ્ય દ્રઢ હતું તો જો નારાયણે બધાને પાછા ભેગા કરી દીધા. કોઈ વ્યક્તિએ નથી કર્યા, નારાયણે કર્યા. કારણ કે નારાયણને એનું કામ આપણાથી કરાવવું છે. નારાયણે એનું કામ ઈ નહીં આવે, પણ આજે મને ને તમને આપણે સૌને મૂકી, જો માતાજીઓ આજે પોતાની રીતે કર્મઠ છે, પોતાની જગ્યાઓ પોતાની રીતે આજે દેશ વિદેશમાં સ્થાનોમાં અલગ અલગ રાજ્યોમાં લક્ષ્મીનારાયણની જ્યોત અને સનાતનની સમાજની એકતા માટે સતત ઝઝૂમી રહ્યા છે. અને આજે જ્યારે અમે બધા જ અહીં ઉપસ્થિત છીએ ત્યારે આ સ્થાનને ઊભું કરવા માટે બાપ મા ઉમાને પણ યાદ કરું. ઉમિયા મૈયાના સ્થાને વાંઢાએ ધામે આજે બાપા પ્રેમજી બાપા હોય, આજે મારા 3 પુરુષને પણ યાદ કરું. પેલા આજે 2 પુરુષનું અહીં સન્માન થયું. હું તો ગોતતો તો, મેં કીધું મારો રામજી બાપા ને કરશન બાપા ગયા ક્યાં, આજે દેખાણા, આજે મળ્યા. ખૂબ આનંદ થયો બાપ, ધન્યવાદ. અને આ ત્રિપુટી બંધુ હતી, અને આ ત્રિપુટી બંધુમાં અમારા વાલજી કેસરા પણ સાથે હતા. આજે એને કીધું બાપ હવે લાગો બધાએ સાથે. અને આજે મારા ત્રિપુટી બંધુના સથવારે આજે જ્યારે આ આયોજન થઈ રહ્યું છે ત્યારે હું જરૂર કહું કે આ અને જે કાંઈ વડીલો આજે ગંગારામ બાપાના જે સંકલ્પો હતા ને, કારણ કે ગંગા બધાના પાપને ધોવા વાળી ગંગા છે, બધાના દોષોને દૂર કરવા વાળી ગંગા છે. એ ગંગાની ચેતના આજે ગંગારામ બાપાના હૃદયમાં પ્રગટ થઈ અને આજે બધા સમાજની એક ધારાને આજે પ્રવાહિત કરી છે બાપ. અને આ એકતાના પ્રવાહમાં મારા ને તમારા લઘુતાના જે પોટલા હોય ને એ તણાઈ જવા જોઈએ હો બાપ. કારણ કે આ પ્રવાહ, આ પ્રેમ કરુણાનો પ્રવાહ આજે જ્યારે ગંગારામ બાપા, ઈશ્વરભાઈ, અને આજે હું ધન્યવાદ આપું અમારા ડોક્ટર સેંગાણી સાહેબને, ધન્યવાદ આપું અમારા બાપભાઈ નવચેતન ગ્રુપના સંસ્થાપકને, હું ધન્યવાદ આપું અમારા પૂર્વ અધિકારી, પૂર્વ સર્વે સમાજના વડીલોને, કે જે વડીલોને એમ થયું કે બાપ જે થયું હોય થઈ ગયું, બસ હવે પછી આપણે શું કરવું છે. ને બધા એક થઈ કરી અને જ્યારે કાર્ય કર્યું છે ને ત્યારે અમારા બાવલિયાઓ બધા મેં એક થઈ કરીને તમારા આંગણે બેઠા છીએ. એક થઈ કરીને રહેજો, એક થઈને બોલાવજો, એક થઈ અને કાર્ય કરજો. કારણ કે અમે જે સંકલ્પો લીધા છે ને એમાં પહેલું સંકલ્પ બાપ મા ઉમાના સામે હાથમાં ચોખા, ઉપર તુલસી પત્ર, અને જ્યારે આચાર્ય અમને સંકલ્પ લેવડાવતા હતા એ સંકલ્પમાં અમારો પહેલો સંકલ્પ હતો બાપ. આજે આ પીઠથી બોલું છું, નારાયણની સાક્ષીથી બોલું છું, એ 4 સંકલ્પોમાંનો અમારો પહેલો સંકલ્પ હતો સમાજની એકતા. પહેલો જ સંકલ્પ, હે માં, હે ભગવતી, હે મા ઉમા,
સમાજની એકતા માટે અમે અમારા પ્રાણ સુધી બલિદાનો આપશું. હા, એ સનાતન માટે અમે ઝઝૂમશું. પહેલો સંકલ્પ હતો મારા બધા જ વડીલોનો. બીજો સંકલ્પ, આપણા જેટલા લક્ષ્મીનારાયણ મંદિર છે એનું કેન્દ્ર ઊભું કરવું. અને એ અત્યારે બેઠા છીએ એમાં, જો તો ખરા બાપ. બીજો સંકલ્પ હતો. ત્રીજો સંકલ્પ હતો મંદિરોની એક વાયકા. આપણા જેટલા મંદિરો હોય એ બધાની એકતા. એક મંદિરે જાઓ ઈ જ બીજા લક્ષ્મીનારાયણ મંદિરે જાઓ એટલે ઈ જ પદ્ધતિ તમને જોવા મળે. પણ આ હવે થોડીક આ બાકી રહી. શું વચ્ચે કોરોના બોરોના આવવાના હતા ને એટલે ભગવાન કે થોડોક વ્યામો ખાઓ પછી. એટલા માટે થઈ કરીને બાપ આ થોડોક વચ્ચેનો પિરિયડ આવ્યો કે વળી પાછા પુનઃ બાપ આજે જેટલા આપણા મંદિરો છે એ મંદિરોની એક વાયકા માટે, એક પૂજા માટે. અત્યારે મારો રતિલાલભાઈ બેઠા છે. હમણાં ભલે એને અમુક વસ્તુઓ નથી કીધી પણ કેવી જોઈતી હતી બાપ. આ પાયાના પથ્થરો છો. તમે સાચું નહીં કહો તો બાપ બીજું કોણ સાચું કહેશે મારા યુવાનોને અને આવતી પેઢીને? બાપ કોઈ મતભેદ રાખ્યા વગર સત્યથી સ્વીકારજો, સત્યથી સમજાવજો અને સત્ય તરફ એને ગતિ કરાવજો બાપ. કોઈને રવાડે ન ચડાવતા, કોઈને ખોટા માર્ગે ન દોરતા. કારણ કે આપણું સંસ્થા, આ આપણું ધામ આખા સમાજનું કેન્દ્ર છે. અને કેન્દ્રના આવા દિવ્ય કાર્યકર્તાઓ જ્યારે મળ્યા છે ત્યારે હું રતિભાઈએ પણ ખૂબ મહેનત કરી છે મારી સાથે. અને અમારા આ બધા જ કાર્યકર્તાઓ અત્યારે ઘણા મારા વચ્ચેથી વિદાય પણ થઈ ગયા. પણ આજે આનું જેને ઉપર કળશ ઢોળાણો એવા મારો બાપલીઓ કહી શકું, મારો હૃદયનો એવો કટકો કહી શકું એવો મારા વચ્ચે નથી. મારો મોહનભાઈ અહીંયા બેઠો છે પણ બાપાનો હૃદય ત્યાં આમ પ્રફુલ્લિત થતું હોય છે. મુંબઈ બેઠા છે અને એ અમારા જેઠા લાલજી ચોપડા બાપ. કેમ ભૂલી? હા, ક્યારેક ઓલું હોય ત્યારે સાધુ હૃદય છે. ક્યારેક બાપા મને વઢી લેતા ને હું એને વઢી લેતો. ક્યારેક આ તો જરાક તમે અમારી વઢ બહાર નીકળી એટલે એમ થાય બાપુ વઢે. બાપ નહીં. અને આજે આ બાપ ક્યારેક અમારી ચૂક થાય તો હું બાપાને કહેતો, બાપા તમારા ધોળા છે, અમારા હજી કાળા છે. અને ક્યાંક અમારી ચૂક થતી હોય તો તમારો અધિકાર છે અમને સંતોનો પણ કહેવાનો પણ. અને બાપા ક્યાંક એવું ચૂક હોય ત્યારે જરૂર કહેતા. અને એ બાપાને આજે ભાવનાઓ, લાગણીઓને પણ આ સ્થાનેથી હું વધાવું છું. અને મને તો નારાયણની ઈચ્છા છે કે એક વખત બાપાને અમે બધા ભેગા આ રીતે એક વખત એક ઝલક હજી દેવરાવી છે. મોહનભાઈ તૈયારી રાખજો થોડી, કે જેથી કરીને બાપ જેના ખાલી અમારું હાઇડ્રોજન અને ઓક્સિજન વાદળામાં છે જ, પણ વીજળીની ખાલી સાક્ષીની રૂપે જેમ જરૂરી છે. આ બધા ભણેલા ગણેલા સમજે છે કે હાઇડ્રોજન અને ઓક્સિજનને એક કરવા માટે વીજળીની ખાલી સાક્ષી. વીજળી જ્યારે થાય ત્યારે સમજવાનું કે હા વાદળામાં જલ તત્વ થશે ને વરસાદ આવશે. એમ બાપ આજે હાઇડ્રોજન અને ઓક્સિજન સમાજમાં છે પણ એક વીજળી સ્વરૂપી એક વ્યક્તિત્વની ખાલી જરૂરત છે બાપ. અને એ વ્યક્તિત્વો આજે જ્યાં જ્યાં બેઠા છે બસ એની વીજળીની જેમ સાક્ષી હોય ને એમ સાક્ષીઓ કાયમ આપતા રહેજો કે જેથી કરી યુવા ધનની અંદર જે શક્તિઓ છુપાયેલી છે એ પાછી ભેગી થઈ અને સમાજની અંદર જેમ હાઇડ્રોજન અને ઓક્સિજન એક થઈ કરી અને જેમ વરસાદના જલબૂંદમાં આખી ભૂમિને જેમ લીલી કરી નાખે એમ મારી મહિલા મંડળની શક્તિ, યુવા મંડળની શક્તિ અને મારા વડીલોની સાક્ષીના માધ્યમે બાપ આજે આ સમાજને લીલો છમ રાખે, સમાજને ખીલેલો, ફૂલેલો, ફાલેલો રાખે. એ જ ભાવના આજે અમારી આપના તરફ છે, કાર્યકર્તાઓ તરફ. અને કાર્યકર્તાઓની જે ભાવનાઓ અમારા તરફ છે એ ભાવનાઓને પૂર્તિ કરવા માટે પ્રભુએ અમને અધિકારો આપ્યા છે, જવાબદારીઓ આપી છે. એ જવાબદારીઓ નિભાવતા રહીશું બાપ. અને એ જવાબદારીઓ જેટલી આજે અમે નિભાવીએ છીએ એટલી જ જવાબદારીઓ આજે અમારાથી થોડીક વિશેષ તમને નિભાવવાની છે. પણ ખેર અમને એટલો વિશ્વાસ છે કે અમે નિભાવી છે એટલે તમે અમારાથી સવાયા થશો. અમે બાપથી દીકરો સવાયો થાય ને આજે ધર્મ માટે, સનાતન માટે અને સનાતની સંકલ્પોને સિદ્ધ કરવા માટે બાપ પહેલા જ આપણે સંકલ્પ લઈએ કે આજે મોદી સાહેબ આખા વિશ્વને એક કરવા નીકળ્યા છે. શું આપણે આપણા સમાજને એક નહીં કરી શકીએ? આજે આ રાષ્ટ્ર પુરુષ રાષ્ટ્રની બધી જ ચેતનાઓને એક ધરોહરમાં, એક ધારામાં લાવવા માંગે છે. આટલી વ્યક્તિત્વ, આટલી મહેનત, આટલો પુરુષાર્થ, આટલી પ્રેરણા આપી રહ્યા છે. તો એ પ્રેરણાનું કિરણ શું આપણે લઈ કરી અને આપણે એક નેક થઈ કરીને ગતિ અને આપણી આ એકતા, આપણી આ નેકતા એ રાષ્ટ્ર ભક્તિની મોટી આહુતિ કહેવાશે સમાજની બાપ. અને એ આહુતિઓ આપવા માટે આપ તૈયાર રહેજો. એ યજ્ઞ કરાવવા માટે અમે કર્મકાંડ રૂપી અમે તૈયાર રહીશું.
પણ સમાજની એકતા અખંડતા સાથે ગતિ પ્રગતિ જે વર્ષો ગયા જાગ્યા ત્યાંથી સવાર, અને આજે જરૂર કહી શકીશ કે બાપ આજે આપણો નવો સૂર્યોદય આજે ઠાકરે 14મા વર્ષે જ્યારે આ ધરાએથી મને ને તમને હૃદયમાંથી કાંક પ્રેરણાઓ મળી રહી છે, ત્યારે પ્રેરણાઓને લઈ કરી અને આપણે આપણા લક્ષ્ય સુધી આગળ ગતિ કરીએ. હું 4 તત્વ 4 શબ્દ આજે આ પાટોત્સવ નિમિત્તે કહું છું. આના રહસ્ય સમય આવશે ત્યારે જરૂર ચિંતન કરશું. આજે આપણી ધર્મને આપણી ભક્તિને આપણે 4 સ્વરૂપે 4 રૂપમાં આપણે એને બાટવી છે, એટલે કે 4 રૂપે એને આપણે સુશોભિત 4 સ્વરૂપે આપણે એને મજબૂત કરવી છે. પહેલી ભક્તિ, પહેલો ધર્મ સ્વધર્મ. સ્વધર્મ એટલે હું શું છું, મારું કર્તવ્ય શું છે, મારી ફરજ શું છે. સ્વધર્મ જે ચૂક્યા ને એ ક્યારે પરમ ધર્મની પ્રાપ્તિ નથી કરી શકતો. જે સ્વધર્મ ચૂક્યો, સ્વધર્મ પ્રત્યેની જાગૃતિ આપણને કોના દ્વારા મળે છે? આપણે પરંપરાઓ દ્વારા, આપણા પરિવારો દ્વારા, આપણા શાસ્ત્રો દ્વારા. સ્વધર્મ હું શું છું, મારી, કારણ કે તમે સંસારમાં બેઠા છો, સમાજમાં બેઠા છો, એટલે બધું કર્તવ્ય નિભાવવું પડશે. ક્યાં જાઓ, 4 ફેરા ફરીને બેઠા હો, બધું નિભાવવું પડશે બાપ. જેમ સંસારના તમે સ્વધર્મની અંદર જેમ એમ આપણા સ્વધર્મ કે મારી જવાબદારી શું, કારણ કે તમે ક્યાંક પતિ છો, ક્યાંક પિતા છો, ક્યાંક પુત્ર છો, ક્યાંક કાકા છો, ક્યાંક મામા છો, ક્યાંક મામીઓ, ક્યાંક માવું, ક્યાંક કાકીઓ, ક્યાંક ભાણીઓ, ક્યાંક અનેક સ્વરૂપોમાં, ક્યાંક પત્નીઓ તો ક્યાંક માતાઓ, અનેક સ્વરૂપોમાં તમે વ્યાપક છો. ઈ સ્વરૂપોમાંથી, ઈ સ્વરૂપોની તો તમે કર્તવ્ય નિભાવી જ રહ્યા છો, પણ આ બધા સ્વરૂપને જે સંભાળીને બેઠો છે એ સ્વનો ધર્મ શું છે એ જ્યારે પકડાશે ને ત્યારે નારાયણ ક્યારે તમારાથી દૂર નહીં થાય. બાપ, મારો ધર્મ, મારી જવાબદારી શું છે? સ્વધર્મ પ્રત્યેની જાગૃતિ રાખજો. બીજો ધર્મ માનવ ધર્મ, કારણ કે મનુષ્ય દેહ લઈને બેઠા છીએ બાપ. આજે માતાઓએ પણ ખૂબ વાત કરી અને અનેક વખત આપણે નિવેદનો, અનેક વખત આપણે દર્શનો કરી લીધા છે કે માનવ ધર્મને, કારણ કે બહુના જન્મના મંતે જ્ઞાનવાન મામ પ્રબધ્યતે. અનેક જન્મ પછી દેહ મળ્યો છે. સકલ પતારથ હે જગમાઈ ભાગ્ય બીન નર પાવત. બાપ, પરમ ભાગ્ય છે આપણા કે આજે આપણે રતન લઈને, માનવ શરીર લઈને અને માનવ શરીર ભગવાને બાપ એના સુધી ખાલી જવા માટે જ આપ્યું છે, યાદ રાખજો. એના સુધી પહોંચવા માટે માનવ શરીર છે. પણ જો માનવ શરીરમાં, કારણ કે માનવ શરીર 84 લાખનું શિખર છે, અને આમાંથી જો કદાચ ભટકાણા ને પાછો ભવાટવીના ફેરામાં જતા વાર નહીં લાગે, કારણ કે માનવ દેહ પરમાત્મા સુધી પહોંચવાનો દ્વાર એટલે માનવ દેહ છે. માટે માનવ ધર્મ ને ક્યારે ચૂક, માનવ ધર્મ. આજે જેટલું આપણે આપણું કરીએ છીએ એટલું આપણે આપણી પ્રકૃતિનું પણ કરવું છે બાપ. પ્રકૃતિના જતન માટે, સંસ્કૃતિના જતન માટે આપણે જાગૃત છીએ તો પણ સમજજો કે માનવ ધર્મ આપણામાં જાગેલો છે. માનવ ધર્મ પ્રત્યેનો આદર, માનવતા. આજે માનવતા અત્યારે જોઈએ છીએ, જેટલી માનવતાનો ધર્મ તૂટતો જાય છે એટલો સનાતન ધર્મ સંકુચિત અવસ્થાએ આવતો જાય છે. કારણ માનવ પોતાની માનવતા ચૂકી રહ્યો છે. ભાઈ પોતાનો ભાઈવારો ચૂકી જાય ત્યારે પરિવાર તૂટી જાય છે બાપ. વડીલ જ્યારે પોતાની અંદર તિરાડો પડે ને નોખા થાય ત્યારે બાપ સમાજની એક વ્યવસ્થા તૂટે છે. અને આ બધાને જોડી રાખવા માટેનો વ્યવસ્થા માટે તમે નોખા થજો પણ તૂટતા નહીં. વેર ઝેર થાય તો પણ બાપ વ્યવસ્થાના સ્વરૂપે તમે ભલે ભિન્ન સ્વરૂપોમાં આવો, પણ ભાઈના ચારે, કુટુંબના નાતે પ્રેમની જ્યોત ક્યારે ઓલાવા દેતા નહીં. હા બાપા, આ તમારી પાસે માગું છું. અને પ્રેમ જો ઓલાઈ જશે ને તો પછી અમારે અહીંયા અમને પગે લાગવું એ તમારા દંભ અને પાખંડ હશે, યાદ રાખજો. જો તમે તમારા કુટુંબના પ્રેમની જ્યોતને નથી જાગૃત કરી શકતા તો પરમાત્માની જ્યોતને જાગૃત કરવાથી કાંઈ નથી વળવાનું. ઈશ્વરની પ્રતીતિ જ તમને આપેલા માનવ ધર્મ અને સ્વધર્મ ઉપર છે. તમારું દર્શન એની ઉપર છે કે તમે સ્વધર્મ આપણે કેટલો સ્વીકાર્યો છે અને માનવ ધર્મ પ્રત્યે આપણે કેટલા જાગૃત છીએ.
આજે માવડીઓને યાદ કરું. આજે જગદંબાઓ બેઠી છે. આજે જગદંબાઓ એક નવો ઇતિહાસ જ્યારે ભારતમાં રચ્યો છે ત્યારે આજે આપણે માતુઓને યાદ કરીએ. આપણે એ સમયમાં વિચાર તો કરો કે માવડીઓ જ્યારે વાડીઓથી આવતી હોય ત્યારે, કારણ કે આજે મેં દીધા છે, મેં એ કર્તવ્ય નિભાવ્યું છે એટલા માટે કહું છું. હાજ પડે અને ઘરે આવીએ ને વાડીઓથી ત્યારે માં પેલું કે બેટા હાથ પગ ધોઈ લે, જા કીડીને કીડિયારું પૂર્યા. બાપ, ગામની કીડીને પણ આપણી માવું ભૂખ્યું નથી રાખતી. ગામના કૂતરાઓને પણ આપણા માવતરો ભૂખ્યા નતા રાખતા. આપણે આપણા ભાઈઓને આજે ભૂખ્યા રાખી રહ્યા છીએ. ક્યાં આપણે ગતિ કરી છે? ચિંતન કરજો બાપ, ચિંતન વળજો અને પાછા મૂળ રાહ ઉપર આવી કરીને આપણા સત્ય પ્રત્યેના આપણા આદર, સનાતન પ્રત્યેના આપણા સિદ્ધાંતોને દ્રઢ કરજો બાપ. ઈ પરંપરાની અંદર બેઠા છીએ કે જે પરંપરાની અંદર જીવ ઉપર પણ આપણા વડીલ ક્યારેક વાવણી કરતા હોય અને જ્યારે વાવણીઓ જ્યારે વળાંક આવે ત્યારે બાપા મુઠ્ઠી એક ક્યાં ઘા કરતા? વાડમાં. શું કરવા? વાડમાં ઉગવાનું નથી, પણ વાડમાં એટલે ઘા કરતા કે વાડની અંદર જ્યારે ઉગશે ત્યારે પશુ પક્ષીનો ભોગ લાગશે. એટલા માટે એક બાપો વાડમાં પણ મુઠ્ઠી ઘા કરતા. બાપ, જેને આ માનવ ધર્મ છે કે જે ખાલી બસ હમ સુખી તો જગ સુખી, એ સ્વાર્થ ધર્મ છે. પાંજો જકી, પાંજો કર્યો ને બેજો જકી થીણું હોય થીંદો. બાપ, ભલો કેંદે ભલો થીએ ભોછો કેંદે થીએ ભોછો, પંથ પીવાય પધરો પોય અસાંકે કોલાયતા પોછો. ભલો મેકરણ દાદાની સાખી આપણે કચ્છમાં બેઠા છીએ. જીઓ તા ઝેર મથિયો અને થયો સકર જેડા શેણ, મરી વેંધા માળુવા કોઈ રોંધા ભલેજા વેણ. બાપ, બધાને જવું છે, બધા લઈને આવ્યા છીએ, પણ જબ આયો તું જગત મેં, જગ હસે તું રોય, અબ એસી કરની કર ચલો કે તું હસે અરુ જગ રોય. એ સ્થિતિ, એ જીવન માનવ જીવન છે. એ માનવ જીવનને આપવા વાળો પરમપિતા પરમાત્મા નારાયણ, એ નારાયણ એના કાર્ય કરવા માટે મને ને તમને આપણી જવાબદારીઓ દઈને મૂક્યા છે. અને એ જવાબદારીઓનો આધાર આપણો સ્વધર્મ અને બીજો માનવ ધર્મ. ઠીક? અને આ બે ધર્મના સાથે હજી બે ધર્મની નાની એક એવી વાત કરી અને મારા વક્તવ્યને પૂર્ણ કરીશ. બીજા બે ધર્મ, અને કારણ કે આ બે ધર્મ ક્યારે હશે? આ બે ધર્મનું, આ બે ધર્મનો આપણે આધાર કોણ હશે? આ બે ધર્મનો આધાર, આ બધા ધર્મનો આધાર આપણી રાષ્ટ્રભક્તિ હશે. આજે જેમ સ્વભક્તિ, સ્વધર્મમાં તમે નિપુણ રહેજો, માનવ ધર્મમાં તમે પૂર્ણ રહેજો અને રાષ્ટ્રભક્તિ પ્રત્યે તમે જાગૃત રહેજો બાપ. રાષ્ટ્રભક્તિ, રાષ્ટ્ર પ્રત્યેનો આદર મારા યુવા ધર્મ હોવો જોઈએ. હમણાં જ ઈશ્વરભાઈને કીધું, મેં કીધું આજે રાષ્ટ્રગાન, કારણ કે આજે રાષ્ટ્રગાન એટલા માટે વિશેષ ભાવ હતો કારણ કે આ ઓપરેશન થયું, રાષ્ટ્રની વાવા થઈ છે, તો આપણે વાવા નહીં, રાષ્ટ્રગાન કરી અને રાષ્ટ્રભક્તિને આપણે અહીંયાથી આપણી શુભકામનાઓ આપણે પહોંચાડીએ, રાષ્ટ્ર ચેતનાને. અને એની સાથે આજે રાષ્ટ્રગાન લખનાર શ્રી રવિન્દ્રનાથ ટાગોરની આજે જન્મ જયંતિ છે. આજે આ મહાપુરુષને પણ આજે આ સ્થાનેથી વધાવું છું, વંદન કરું છું કે આજે રાષ્ટ્ર ગીત આપવા વાળી વ્યક્તિત્વની આજે જન્મ જયંતિ, આ પાવન ઘડીએ જયારે અહીં બેઠા છીએ ત્યારે મેં કીધું રાષ્ટ્ર ગીત બોલી, આ રાષ્ટ્ર ગાન કરી અને પછી આપણે વક્તવ્ય ચાલુ કરશું. ઈશ્વરભાઈ કે બાપુ રાષ્ટ્રગાન આપણે છેલ્લી બાકી રાખ્યું છે, મને આનંદ છે રાષ્ટ્રભક્ત. અને આ આપણા પ્રત્યેક સભાઓમાં બની રહે, સભા પૂરી થાય એટલે રાષ્ટ્રભક્તિ પ્રત્યેનો આપણો આદર કાયમ બની રહે બાપ. અને આજે હવે કદાચ લેવાય કે નહીં, કારણ કે આપણે સામૂહિક રાષ્ટ્રભક્તિ, રાષ્ટ્રગાન કરી લીધું. રાષ્ટ્ર પ્રત્યેનો આદર એ પણ આપણી ભક્તિનું મૂળ પાસું છે. આજે જે કાંઈ થઈ રહ્યું છે રાષ્ટ્ર પ્રત્યે, આજે આપણી સદભાવનાઓ, આજે મોદી સાહેબ, આજે આખું વિશ્વ જોઈ રહ્યું છે. મોદી સાહેબ એક વ્યક્તિ છે, પણ એની સાથે જે સનાતન ચેતના જે કાર્યરત છે ને બાપ, એ સનાતન ચેતનાને વિશ્વ વધાવી રહ્યું છે બાપ. આજે ઈ સનાતનના આપણે છોરુઓ છીએ, ઈ સનાતનના આંગણાના આપણે બાળકો છીએ, ઈ સનાતનના આપણે ફૂલો છીએ. ખીલો, ફૂલો, ફલિત રહો અને તમારી સુગંધ આવતી પેઢીમાં પ્રસ્થાપિત કરો કે જેથી કરીને આવતી પેઢી પણ આજે ઈ ચેતના સાથે પોતે પોતાની ગૌરવતા, પોતે પોતાની ગરિમાના સથવારે પોતાના જીવનની ઊંચાઈને પ્રાપ્ત કરે. માટે રાષ્ટ્રભક્તિ પ્રત્યેનો આદર એ પણ મારા યુવા ધનને કહો. આ ચાર પ્રત્યે આપણે સંકલ્પ લઈને નીકળવું છે: સ્વધર્મ, માનવ ધર્મ, રાષ્ટ્ર ધર્મ અને છેલ્લે કહું ઉપાસના. ઉપાસના ધર્મ, ઉપાસના ભક્તિ. ઉપાસનામાં ક્યાંય ઉછપ ન રાખતા. હા બાપ,
સવાર સાંજ તમે આ ભોજન આપો છો, કારણ કે શરીરથી કામ કરવું છે, શરીર માધ્યમ છે આ ધનોપાર્જન માટે. શરીર હશે તો બધું હશે, માટે શરીરને સ્વસ્થ, સુડોળ અને સુયોગ્ય રાખવા માટે તમે ભોજન કરી રહ્યા છો. જ્યારે ભૂખ લાગે છે ત્યારે શરીરને આપો છો, કારણ કે શરીરથી, શક્તિના માધ્યમેથી ધન શક્તિ, સમાજ શક્તિ, યા તો આજે તમને તમારી ઉર્જાને પ્રાપ્ત, તમને તમારી લક્ષ્યને પ્રાપ્ત કરવા છે શરીરના માધ્યમે. જ્યારે શરીરના માધ્યમે જો લક્ષ્યને, સંપત્તિને પ્રાપ્ત કરવા માટે, શરીરને સુશોભિત રાખવા માટે, શરીરને મજબૂત રાખવા માટે તમે ભોજન કરો છો, તો બાપ તમારા સ્વ, જ્યારે તમારું પોતાનાપણું અંદર જાગી ગયું અને એ પોતાનાપણાને જાગેલું હોય અને એને જ્યારે ભૂખ એની નથી ભાંગતી ને, ત્યારે બાપ અંદરથી પીડાઓ થાય છે. ને એ સ્વધર્મની ભૂખ શું છે? એ સ્વધર્મની ભૂખ ઉપાસના છે. માટે આપણી ઉપાસના સનાતન છે બાપ. આનાથી બીજી શું તમને વાત કરીએ? સનાતનના હજી ઘણા રહસ્યો. આજે તો અમારા સંકલ્પો હતા કે એક ગામમાં 3 દિવસ રોકાવું, પણ હવે એ કદાચ સમય ઠાકર દે કે નહીં, પણ એટલું જરૂર કહેશું કે 5 10 ગામને એક કરી અને 3 દિવસ હવે રોકાશું બા, કે જેથી કરી સમાજની એકતા, મંદિરોની એક વાયકા અને આપણા સનાતનની આવતી પેઢીમાં. બાપ, સનાતન કોઈ લઘુ ધર્મ નથી, કોઈ બનાવેલો ધર્મ નથી. પૃથ્વીની ઉત્પત્તિ સાથે, માનવતાની ઉત્પત્તિ સાથેનો જે મૂળ સિદ્ધાંત આપવામાં આવ્યો, એ સિદ્ધાંત એટલે સનાતન. અને એ સનાતનને જ્યારે આપણે લઈને નીકળ્યા છીએ ત્યારે સમયાંતરે કોઈક સંપ્રદાયવાદોમાં ગયા, પણ સંપ્રદાયવાદોમાં ગયા પછી બાપ કોઈને સનાતન વગર આરો નથી અને નથી. પાછી સનાતનમાં આવવું પડશે ને આવવું પડશે. જો અત્યારે આપણે કેટલી ક્રાંતિ સમાજમાં કરી, આજે કેટલો સમાજ આપણો બીજી રીતે હતો, બધો જ અત્યારે મૂળ સનાતનની ધરોહરમાં આવી ગયો. અને એ સનાતનની ધરોહર હવે મજબૂત બની રહે એની માટે આજે આપણે કટિબદ્ધ થઈએ કે સમાજની એકતા, અખંડતા સાથે સમાજની દિવ્યતા, સમાજની ભવ્યતાના સંકલ્પો લઈ કરી અને આપણે કર્મ, સામાજિક કર્મ અને આપણા સનાતનના ધર્મના દ્રઢતાએ આગળ સંકલ્પિત થઈ અને ગતિ અને પ્રગતિ કરતા રહીએ. દ્રઢ સંકલ્પ લેજો બાપ, અને તમારા દ્રઢ સંકલ્પ સાથે આજે ભેખ ભગવાન તમારી સાથે છે, તો પરમ ભગવાન તમારા ભેગો રહેશે બાપ, ભેગો રહેશે. દ્રઢ સંકલ્પ રહેજો કે આજે ઉપાસના માટે, ઉપાસના વગર આરો નથી. આજે લક્ષ્મીનારાયણને માની લીધા, અમને ગુરુજનોને પગે લાગી લીધું એટલે બધું થઈ ગયું? નહીં બાપ, થશે. અમે તો આશીષ આપીએ છીએ, બીજ વાવીએ છીએ, પણ બીજને ફલિત કરવા માટે તમને સિંચન કરવું પડશે ને ઈ સિંચન એટલે આપણી ઉપાસના. હવાર હાંજ જે સમય મળે બાપ નારાયણને યાદ કરજો બાપ. જેને જીવન આપ્યું, જેને ઉત્તમ કુળ આપ્યા, જેને ઉત્તમ સંસારના સુખો આપ્યા, આજે એની કૃતજ્ઞતા જેટલી કરશું એટલી ઓછી છે બાપ. શું આપશું એને? અને આપણને એમ કે બસ થોડાક ફદિયા દઈ દીધા ને 1 લાખ 2 લાખ 5 લાખ દઈ દીધા સમાજને એટલે આપણું આ કાર્ય પૂરું થયું? નહીં બાપ. કે કોઈક સંતોનું કાર્ય છે ને સંતોને આપી દીધા થોડા ઘણા એટલે એનું કામ પૂરું થયું? નહીં બાપ. અને અમે જે સંતો બેઠા છીએ એ તો ક્યારે અમે તમે ગમે એટલું આપશો એનો અમને સંતોષ નથી. અમને સમાજની એકતા જ્યારે આપશો ત્યારે અમને સંતોષ છે બાપ. અને એ આપવી તમારી ફરજ છે ને શણગારવી અમારી ફરજ છે. હમણાં માતાજીને અમારી જ ચર્ચાઓ કરી કે જે સંકલ્પો લઈ કરીને નીકળ્યા હતા, આજે સંકલ્પની ઝલક જ્યારે અમને દેખાય ને ત્યારે એને અમે હૃદયથી વધાવીએ. એ અમારો માયલો જાણતો હોય બાપ. અમે પ્રગટ નથી કરી શકતા, પણ અમારા માયલાને અમે જરૂર જાગૃત રાખીએ છીએ કે આવતા દિવસોમાં બાપ, આજે હમણાં જેમ માએ વાત કરીને તમારો જેમ સંકલ્પ છે એક કુંભનો બાપ, આજે હું તો કેટલા વર્ષોથી આમ અંદરથી એમ ન થતું, હું તો બધી સમાજની વચ્ચે બેઠો છું બાપ, બધા સમાજના સન્માનો લઈને બેઠો છું. અને હજી તો ઘણાના નથી લીધા, શું કરવા? મેં કીધું જ્યાં સુધી ઘરનું સન્માન ન લઈને ત્યાં સુધી ગામના બાપ. એટલા માટે આ વાટ જોતા હતા બાપ આ ધામની. અને ત્યાં બેઠા ગુરુ ગાદી ઉપર બેઠો તો ત્યારે સંકલ્પ લીધો કે જય કરી અને કેન્દ્રની ગાદી ઉપર બેસું. ત્યારે મેં મારા આ પદને સાર્થક લીધું, એ સાર્થક ગણ્યું કેવા છે. અહીંયા આવી કરી અને વડીલોએ
બધાએ પોતાનું નિવેદન કર્યું અને એ નિવેદનને વંદન કરી અને બાપ મારું લક્ષ્ય નારાયણ છે અને એ મારો રાઘવ મારા નારાયણના કાર્ય માટે બાપ જ્યારે આજે મને આનંદ છે. આટલા દિવસ અમે એકલા કરતા હતા, પણ આજે અમને જ્યારે તમારા સથવાડા મળી જાય ત્યારે અમને કેટલો આનંદ હોય કે પ્રભુની ભક્તિ, પ્રભુનું કાર્ય, પ્રભુની સેવા અમે દિવ્યતાથી કરી શકશું. બાપ આજે એનું ભજન કરશું અને બહુ જાજી ઉપાધિ કરશો તો અમે બેહી જાવ ઘરે ભજન કરવા, બીજું શું. અને આજે અમે બાવા બેહીએ એમને નથી ને તમને બેવા દઈએ એમ. અને આજે અમારા માટે તો બાપ અમને ઠાકરે શું નથી આપ્યું. માતાજી બેઠા છે, આજે બધી જ માતાઓ બેઠી પોતપોતાની રીતે બધા જ સંપન્ન છે. અને આજે હું એમ જરૂર કહું કે બાપ આજે આ તમારી ભાવના ને તમારા પ્રેમના તાંતે બેઠા છીએ ને બેઠા રહેશું કાયમ, એ પણ જરૂર જણાવવું. નહીતર તો અમને આજે આ ભેખે કહું કે બાપ નારાયણનો જ્યાં સાક્ષાત વાસ છે ને, અને પૃથ્વીનું વૈકુંઠ એટલે બદ્રિકાશ્રમ, બાપ નારાયણે અમને એના ખોળામાં બેહારી દીધા છે. આજે ઈ નારાયણના નાતે નારાયણના ઘરોમાં આજે આવું એ અમે એના ખોળામાં બેવાનું સાચું પ્રમાણ છે. નારાયણના આંગણાને દીપાવવા એ નારાયણના ખોળામાં બેહવાનું પ્રમાણ છે. માટે આજે બાપ બેસજો ભેગા, અને જો નહીં બેહો તો અમે બેહી જાવ નારાયણ કને. હા એ કઈ બાપા અમે ભજન કરવા આવ્યા છીએ, કયા આ સ્વાગતો લેવાને તમને તાલીઓ વગડાવવા નહીં. ભજન કરજો બાપ, ઉપાસનામાં રહેજો. ઉપાસના હશે તો આપણે આપણા પોતાના ભીતરી સ્વધર્મને સ્વને આપણે પામી શકશું. સ્વને આપણે એ વિકસિત કરી શકશું કે જે સ્વ, જે શિવત્વનું અંગ છે, જે સ્વ હરિનો કટકો છે, એ કટકાને બાપ આ જયારે લઘુતામાંથી પ્રભુતામાં આપણે ત્યારે મૂકી શકશું જ્યારે આપણે ઉપાસના આપણા હૃદયમાં હશે. માટે ઉપાસના ધર્મ સાથે વળગેલા રહેજો. ઉપાસના શું છે, આપણા કાર્યો શું છે. બાપ આજે અમારી તો ખૂબ ભાવના છે કે અમે ભારતીબેન, અમારા જયશ્રી મૈયા, અત્યારે રાધા મૈયા, બધા જ સાથે મળી અને અમે ઉપાસનાઓ અનુષ્ઠાનો કરીએ અને તમને કરાવીએ. કરશો ને કે પછી અમારા ઉપર વિશ્વાસ છે કે હો બાપુ તમે કરો એ બરાબર. બાપ ભજન કરજો. કારણ કે આપણા શાસ્ત્રમાં ઘણી વખત કહું ને, અમુક વસ્તુઓ પોતે કરવી પડે, એ બીજાથી ના હાલે. ભજન પોતે કરવું પડે, ભોજન પોતે કરવું પડે. કયો ને બીજા નહીં એ સમયમાં હમણાં મને કામે, હમણાં મને જરાક સમય નથી, મારા બદલીને તું જમી લેજે. કયો કરો ટ્રાય. હા જો ભજનની ટ્રાય. ઘણા નારાયણોને ઉપર વિશ્વાસ છે, લક્ષ્મીઓ ઉપર. હો બાપુ અમે નથી કરતા, પણ મારા ઘરવાળા તો સવારના 4 વાગ્યાથી મંડી પડે. સારું હે અમારી માવડીઓ, છતાં પણ આજે માવું એ માવું છે. આજે ઘરની વિચાર તો કરો. એ મારા પુરુષ વર્ગ, એ મારા નારાયણ સ્વરૂપ, યાદ રાખજો કે આજે માવુઓએ આપણી સમાજમાં આજ દિવસ સુધી જે સહન કર્યું છે ને બાપ, આજે હું જોઈ રહ્યો છું બધી સમાજમાં આટલી ભણેલી ગણેલી એજ્યુકેટેડ, મૂરખ કોઈ અભણ નથી, પણ બધી ભણેલી ગણેલી છે માતાઓ. અને જે માતાઓ નથી ભણ્યું એ હાવ અભણ છે. એક ઊંચો ગ્રેડ છે, એકનો સાવ તળમાં બેઠ્યું છે, પણ એ બંનેનો સમન્વય કરી અને સમાજની અસ્થિરતા ક્યારે માતૃ તત્વ દ્વારા, મહિલા મંડળ દ્વારા આજ દિવસ સુધી સમાજમાં નથી આવી. માટે હું માતૃ શક્તિને સાધુ હૃદય વધાવું છું. અને આજે બધાને નોંધ લેવા જેવી છે. કોઈ માતાઓ, કોઈ મહિલાઓ નડી આપણને કોઈ સામાજિક કાર્ય કરવામાં, અને ઈ માતાઓ પ્રત્યે, ઈ માતાઓની હવે મમત્વ, ઈ માતાઓની લાજ, ઈ માતાઓની દિવ્યતા બનાવી રાખવી, ઈ હવે પુરુષ વર્ગની પૂરી ફરજ છે બાપ. અને આજે માતૃ શક્તિ દ્વારા ઘણું બધું કાર્ય થઈ રહ્યું છે, ઘણું બધું પચાવી રહ્યા છો. પણ આજે માતાઓને પણ એટલું જ કહું કે હે માં, જેમ આજે આપણી આગલી માતાઓ જેમ વાડીએ પુરુષના સાથે, બાપા સાથે માં પણ ખુરપી અને દાંતરડું ને અઢીટો લઈને જેમ ભેગી નીકળતી, એમ આજે માતૃશક્તિ ધર્મ કાર્ય કરવા માટે કાયમ માટે ભેગા નીકળજો ભલા. અને ક્યાંક દાંતેડા કે ખુરપી લેવી પડે તો લેજો, કારણ કે થોડા ખડ થઈ ગયા છે ને, એને કાઢવાય પડશે. નિંદામણ તો કરવું પડશે ને બાપ. નિંદામણ કરશું પછી કયો કે બાપુ નિંદામણ થઈ ગયું, હવે આવો માતાજી પાણી પાઈ જાઓ, તો અમે અમારી 50-50 મોઢરું નાખીને આવશું ને તમારા પાણી પાઈ જશું બાપ. એક ઝાટકે. તો 50 એટલે હું 51-52 પહોંચ્યો, માએ આજુબાજુ જઈશે. 50-50 મોઢરું લઈ કરીને આવશું બાપ તમારી કને.
એટલા માટે આજે બાપ ખૂબ આનંદ છે કે આજે માતૃશક્તિ દ્વારા આજે ક્યારે પણ સમાજની અંદર એ અસ્થિરતાઓ ક્યારે નથી આવી. મારા નારાયણને કહું કે કારણ કે ઘરનું ઢાંકણ નાર છે, નારી તત્વ માં ઈ માં છે, અને નારી તત્વની જેટલી જાગૃતિ રહેશે, અને પુરુષોને એટલું કહું કે બાપ આજે થોડાક બીજું જાજુ ચિંતન નહીં કરાવું, બસ જાગતા રહેજો. આજે આપણો સમાજની અંદર દૂષણ વધારેમાં વધારે કેનું, આખો પરિવાર કોનાથી વિખાય. હમણાં હું થોડાક સમય પહેલા રાજસ્થાન મહારાજાનો જામ જોધપુરનો ઇતિહાસ વાંચતો તો એ ઇતિહાસમાં મહારાજાના બે દીકરાઓ જયારે ઇસ્લામ સાથે લડતા હતા, અને ઇસ્લામ સાથે લડતા લડતા બેના બાપ શિરછેદ થઈ ગયા, બેના માથા વઢાઈ ગયા, બે પુત્રોના. અને જોધપુરના મહારાજના બે સંતાનો માથા વગર એના ધડ ઇસ્લામ સામે લડતા રહ્યા. બાપ વિચાર તો કરો, કેટલી પવિત્રતા, કેટલી દિવ્યતા હશે કે ચેતના એને માથા વગર પણ ધડ લડાવી રહ્યું છે. અને એવો આપણો વીર ચાંપરાજ, આ ગુજરાતનું તત્વ, એ પણ આપણા ઇતિહાસો કાલ હવારના છે બાપ, હજારો વર્ષોના નથી. અને જોધપુર મહારાજાના બે દીકરાઓના શિરછેદ થઈ ગયા, છતાં પણ તલવાર જે જાકા જીકી કરતા રહ્યા અને અનેકોની હત્યાઓ કરતા રહ્યા, અનેકોને દંડિત કરતા રહ્યા. ત્યારે સામે ભય થયો કે આ માથા વગરના આ શરીરને કેમ પાડવા. ત્યારે એના કહેવાતા મૌલવીઓ દ્વારા કહેવામાં આવ્યું, કાંઈ કરવાની જરૂર નથી, બસ મદિરાના બે છાંટ નાખો. મદિરા એટલે દારૂ. આપણા શાસ્ત્રમાં દારૂ શબ્દ બોલવાનો પણ અમને ના છે. એ શબ્દથી પણ બાપ દોષ છે. એટલા માટે મદિરા શબ્દનો અમે ઉપયોગ કરીએ. અને મદિરાના બે છાંટલા નાખો, અને એમ કહેવાય કે મદિરાના ખાલી આમ છાંટલા નાખ્યા ને એ બે શરીર અપવિત્ર થઈ અને નીચે ઢળી પડ્યા. ત્યારે યુવાનોને કહું કે બાપ, જો આ છાંટલા નાખતા જો આ આટલી અપવિત્રતા આવતી હોય તો બાપ એ પીવામાં ને ઢીંચવામાં શું થતું હશે, વિચારી લેજો. માટે મારો યુવા ધન કર્મઠ રહે, જાગૃત બની રહે. રેખામાં રહી કરી અને તમે તમારા જે કાંઈ આનંદો હો લો, અમે ના નથી કહેતા, પણ આજે આ બધા આપણા સ્વધર્મમાં આવે છે, આપણી ઉપાસના ધર્મમાં આવે છે. માટે આજે 4 ધર્મને આપણે જાગૃત રાખીએ. સર્વપ્રથમ સ્વધર્મ, બીજો માનવ ધર્મ, ત્રીજો રાષ્ટ્રીય ધર્મ, અને ચોથો ઉપાસના ધર્મ. આ ત્રણેયને હૃદયસ્થ કરી અને આપણે આપણા મંજિલના આગળના પલાઓ કાપીએ. આજે ખૂબ ખૂબ જેટલાને હું આજે ધન્યવાદ આપું એટલા ઓછા છે. આજે મારા ગંગારામ બાપા અને મારા ગોપાલભાઈ, આજે બે આ ભુજાઓ અને મારી યુવા ધનની ભુજાઓ, આજે મારો યુવા સંઘે એ કે બાપુ આમંત્રણ દેવાની આજે કેટલો આનંદ છે કે મને બાવલિયાઓને બોલાવવા માટે યુવાનો એ બધાને આમંત્રિત કર્યા છે. અને યુવા ધનને ખૂબ વધાવું છું અને કહું છું કે બાપ આજે અને યુવા શક્તિ જ્યારે એક ને એક, તમને કાંઈ પ્રશ્ન થાય તો અમને પૂછજો, કાંઈ અમારા પ્રત્યે શંકા હોય તો પણ પૂછજો. અને મારું એક નિવેદન છે કે કદાચ બાપ આજે, કારણ કે અમારા પ્રત્યે તમે કાંઈ પણ નાની મોટી વિચાર કરશો ને, એ વિચાર પણ તમે નારાયણ તરફ કરી રહ્યા છો બાપ. અમે તો નિમિત્ત છીએ, અમે ક્યાં તમારી કને કાંઈ લેવા આવ્યા છે. આજે આ જયારે આપણી, મેં ક્યારે પણ મારા જીવનમાં ક્યાંય પણ એક રૂપિયાનો ફાળો નથી કર્યો બાપ, પણ જયારે કેન્દ્રને ઊભું કરવાનું હતું ને ત્યારે બાપ ફાળાઓ કરીને કરોડો ભેગા કરીને આ કેન્દ્રને આપ્યા છે. આ બાવલિયા 1 રૂપિયો નથી લીધો બાપ, ક્યારેય નહીં. અને જ્યાં જ્યાં કબરો આવતા એ ગામને પાછા હોંપી દેતા બાપ. મારું ગામ એક રહે, નેક રહે, મારો સમાજ સંગઠિત રહે. આજ સંકલ્પોથી કાર્યો કર્યા છે. ત્યારે મારા યુવા ધનને કહી કે હે યુવાનો, આજે વડીલોના જે કાર્યો છે પાછલી જવાબદારી આજે તમારી છે. અને આજે તમારામાં કોઈ પણ અમારા પ્રત્યે પ્રશ્ન થાય અથવા તો વચ્ચે કાંઈ પણ મનદુખ થયા, મનદુખ હતા નહીં, આ તો એક પાણીમાં ધોકા મારીએ, થોડાક તરંગ હોય થયા પૂરા, પાછી વહેતી નદી, અને એ નદીને વહેતી રાખજો, ક્યાંય બાંધ ન દઈ દેતા. વળી કોક આવીને બાંધ દઈ દે ને ત્યારે આ ઉપાધિ થાય. માવડીએ કીધું હમણાં કેમ આ બધાને હમણાં બાંધી દીધા ને બંધ, રહ્યું પાકિસ્તાન એક બાજુ. સારું હતું એ બંધ, પણ બાપ એવા બંધ ન બાંધતા કે જે આપણો સમાજ, આપણી આવતી પેઢી ક્યાંક કોરી રહી જાય, ભૂખી રહી જાય, એવા બંધ ન દેતા. જ્યાં જરૂર હોય ત્યાં જરૂર દેજો, બાકી બંધનોથી મુક્ત થઈ કરી, નિર્બંધન થઈ કરી ભગવાન નારાયણના બંધનો રાખજો બાપ. સમાજના ઈ બંધનોમાં બંધાજો કે જે તમને સત્ય સુધી પહોંચાડે. જે સત્ય ઈ જ છે જે તમારા સ્વધર્મતા સાથે, માનવ ધર્મ સાથે, રાષ્ટ્ર ધર્મ સાથે અને ઉપાસના સાથે જે જોડાયેલો છે, ઈ જ તમારું
સત્ય છે, એ જ તમારો ધર્મ છે. એ જ ધર્મને ને સત્યને હૃદયસ્થ કરી અને આગળની ગતિ કરજો. કોઈ પણ પ્રશ્ન કે એવું રહે તો બાપુ વચ્ચેના એવા દિવસોમાં ગંગારામભાઈ, ઈશ્વરભાઈ બધાને સાથે ચિંતન કરી અને વળી પાછા ચિંતન શિબિર માટે આપણે ભેગા થશું. કોઈને પ્રશ્ન હોય અમારા પ્રત્યે તો પૂછી લેજો બાપ. હવે એક નેક થઈ કરી અને આગળ ગતિ કરજો. જ્યારે જ્યારે એવા યોગ્ય ઘડીઓ આવશે એ ઘડીને અમે વધાવતા રહીશું, એ ઘડીને અમે શણગારતા રહીશું, જેમ ઠાકરે આજે આપણી ઘડી શણગારી. બાપ આ ઘડી શણગારી. હું કે બાપુ નહીં કરી શકો સભા, આ વરસાદ આવશે, બધા ડિસ્ટર્બ થશે. અરે બાપ ડિસ્ટર્બ તો આ 17 વર્ષ થયા છે, એ ડિસ્ટર્બ દૂર કરવા માટે આજે એની આ સાક્ષી છે, સાક્ષી છે બાપ. અને એ સાક્ષીને હૃદયસ્થ કરી અને આપણે આપણા સંકલ્પોને એક નારાયણ સાથે જોડી વિશાળતાના દ્રષ્ટિ રાખી કરી અને આગળ ગતિ પ્રગતિ અને લક્ષ્ય સુધીની યાત્રા કરીએ. એ જ ભાવના, લાગણી, માગણી સાથે મારા સર્વે સમાજને, મારા સનાતનના આ ધરોહર એટલે મારી આ તપોભૂમિ કહી શકીશ એવું અમારું આ કેન્દ્ર સ્થાન. અને એ કેન્દ્ર સ્થાન એટલી તપોભૂમિ કરવી, એટલી દિવ્ય ભૂમિ કરવી કે આવતા દિવસોમાં જે કોઈ અહીંયા આવે એટલે કદાચ કોઈના નાના વિચારો હોય ને, અહીંયા આવે એટલે એના વિચારો બાપ બદલી જવા જોઈએ. એ ભૂમિને આપણે તપસ્થલી બનાવી છે. એની માટે આજે ઉપાસનાઓની રીતે બાપ હવે અમારું ક્રમ ચાલુ થશે એટલે યજ્ઞ કર્મ તમે કરાવો એ અલગ ને બાપ, અમારી હાજરીમાં જે કરાવો. આજે તો મારી આખી ઋષિ સેના તૈયાર થઈ રહી છે બાપ. અમારા માટે નહીં, સનાતન માટે કરી રહ્યા છીએ. સનાતન માટે. અને આજે ઈ ઋષિ સેના બાપ આવતા દિવસોમાં આપણા કેન્દ્રને, આપણી સંસ્થાઓને બાપ પ્રેરણાઓ આપતી રહેશે. અને આવી ભગવતીઓનો સથવારો કાયમ આપની સાથે બની રહે. અને માતૃશક્તિ ની કૃપા આજે માતાઓ ઉપર છે, પણ મારા પુરુષો ઉપર પણ વિશેષ છે. કારણ કે માની કૃપા થોડીક દીકરા ઉપર વધારે હોય ને, એટલે બાપ આજે માની કૃપા, ઉમાની કૃપા મારા સંતાનો ઉપર છે. એ કૃપા કાયમ વરસતી રહે. મારી ઉમા ક્યાંય મોઢું ન ફેરવે. મોઢું ક્યારે ફેરવે છે? જ્યારે સંતાન જ્યારે કુપાત્ર થાય છે ત્યારે. અને આપણે ક્યારે કુપાત્ર ન થઈએ. માને કહી, હે માં, મારી પાત્રતાને બનાવી રાખવા માટે મને શક્તિ આપજે. અને એ જ ભાવના સાથે આજે મારા વિરાણી સમાજને પણ હું આ સ્થાનેથી વધાવું છું. કારણ કે મારો વિરાણી સમાજ પણ બહુ મોટું આયોજન આવતી 24 થી 27 સુધી કરવા જઈ રહ્યા છે. ત્યારે બાપ આજે ઈ મારા કેટલા વર્ષો પછી મારા ઈ સમાજના પણ સન્માન દેવા માટે અને લેવા માટે વર્ષો પછી મારી ભૂમિ ઈ સમાજની વચ્ચે બેસીશ. પણ ઈ સમાજ વચ્ચે બેસતા પહેલા બધી સમાજનું જે કેન્દ્ર છે એમાં આપણે બેહી ગયા એટલે બધે બેહી ગયા. અને બધા પ્રેમથી ભેગા બેસજો અને ભેગા બધાને બેહારી અને લાડવા ખાજો અને ભજન કરજો અને કરાવજો. અને અમે કરતા રહીએ ભોજન તો જે કરશું ઈ, પણ ભજન કરાવતા રહીશું. ઈ અમારો વાદો છે. એ જ વાદા સાથે નારાયણ અમારા ઈ વાદાને પૂરો કરવાની અમને શક્તિ આપે. એ જ તાતના શ્રી ચરણોમાં પ્રાર્થના કરી વૈશ્વિક ગુરુ પરંપરાને, આચાર્ય પરંપરાને વંદન કરું. કારણ કે આચાર્ય પરંપરાઓને સ્વીકારી કરી અને બાપ આજે આ સમાજના નાતે આજે પહેલી વખત તમારી વચ્ચે આવ્યો છું. આજે ખાલી શાંતિદાસજી નથી બાપ, આજે સનાતની આચાર્ય પરંપરાની સાક્ષીઓ તમારી વચ્ચે છે. એની સાક્ષીઓ તમે બેઠા છો અને એને સાક્ષ રાખી કરી અને આગળ ગતિ પ્રગતિ કરતા રહી. માતાજી ભારતી મૈયા કે કેટલા વર્ષોથી સંકલ્પ હતો, સ્વપ્ન હતું કે ક્યારે પાછા બધા ભેગા થઈ કરીને સમાજને પાછા પીરસીએ. અને આમાં પીરસતા રહીને અમને ભેગા રાખજો અને નવું નવું બનાવીને તમને લહેરથી જમાડતા રહીએ. માયલાને આ બારનું તમે જમાડજો. પછી તમને એમ થાય કે ના એ જમાડશું, પણ જયારે કુંભની ઘડીઓ હશે ને ત્યારે અમારા રોટલા ખુલ્લા હશે. આજે અમારા સુરેશદાસજીને યાદ કરું બાપ. આજે અમારી પાછલી પેઢી આ સમાજનું રતન. અને આજે કુંભની અંદર બાપ આજે 1.5 લાખ માણાને અમે રોટલો ખવડાવ્યો બાપ. એ રોટલો અમારો ન હતો, તમારો હતો. અમે તો નિમિત્ત હતા. માતાજી ત્યાં ધૂણા ધખાવીને બેઠા છે, એ નિમિત્ત છે. અંતે સેવા તમારી છે. બસ તમારા નાતે અને નારાયણના સથવારે આ સનાતનના કાર્યો આપણે સાથે મળી કરતા રહીએ. અને સમાજની એકતા, સમાજની સંગઠિતતા સાથે સમાજની ગતિ પ્રગતિ અને ઉન્નતિ બની રહે એવા નૈતિક અને દિવ્ય કાર્યોમાં આપણે સર્વે સહભાગી થઈએ. જે કાંઈ લઘુતાઓ હોય એનાથી મુક્ત થઈ અને પ્રભુતા તરફ આપણે આગળ ગતિ કરીએ. એ જ ભાવના સાથે મારા બધા જ પૂર્વ વડીલોને ખૂબ શુભકામના પાઠવું, વર્તમાન વડીલોને શુભ આશીષ આપું અને મારા યુવા ધનને ખૂબ ખૂબ ધન્યવાદ આપું. મારી આ ત્રણેય પાંખ જ્યારે ભેગી હશે ત્યારે કારણ કે ઉડવા માટે આપણે જવું છે તો આંખ મજબૂત ખપશે ને.
પક્ષીને ગતિ કરવી છે તો એની આંખ મજબૂત હશે, એની પાંખ મજબૂત હશે તો જ ગતિ કરી શકશે. આંખ કેમ મજબૂત? તો કે એને ઊંચાઈએ જવું છે, પણ ઊંચાઈએ જવા પછી એને લક્ષ્ય સુધી પહોંચવા માટે આંખ હશે તો જ લક્ષ્ય પહોંચશે. આંખ એટલે આપણી વડીલ, આપણી ધર્મ પુરુષો છે, યાદ રાખજો. અને પાંખ શું છે? પાંખ એટલે આપણી મહિલા શક્તિ અને યુવા શક્તિ એ સમાજની પાંખ છે. પાંખ મજબૂત હશે, આંખ મજબૂત હશે તો કોઈ તમને ઊંચાઈએ જતા રોકી નહીં શકે, અને ઊંચાઈએ ગયા પછી લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે કોઈ તમને વિઘ્ન નહીં આવે. બાપ, જ્યારે આ બે પાંખો મજબૂત હશે અને આંખ મજબૂત હશે, આવો આંખ પાંખને સુસજ્જ સુરક્ષિત રાખી અને સત્યતા તરફ, સનાતનના એ કાર્યો તરફ આપણે ગતિ, પ્રગતિ અને ઉન્નતિ કરતા રહીએ. સ્વમ વદદ્વમ સ્વમ ગચ્છદ્વમ, સાથે મળીએ, સાથે કાર્યો કરીએ. એ જ ભાવના સાથે નારાયણના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે ભવંતુ સુખીનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મામ કશ્ચિત દુઃખ ભાગ ભવેત. નારાયણની ઠાકરની માની કૃપા, ગુરુ ચેતનાની કૃપા આપણા સૌ ઉપર વરસતી રહે અને સમાજની એકતા સાથે, અખંડતા સાથેની ગતિ, પ્રગતિ મારો સમાજ કરતો રહે. કારણ કે અમને પણ ગર્વ હોય કે અમે જે કુળમાં ભગવાને ખોડિયા દીધા છે ને, એ કુળની ગૌરવતા જેટલી હશે એટલી અમે અમારી ગૌરવતા આજે તમને આપી શકશું. અને એ ગૌરવતાઓ છુપાયેલી છે એટલા માટે તો ભગવાને આ બધું પ્રગટ કરાયું છે. અને આ પ્રગટપણું કાયમ માટે સમાજના દર્શન રૂપ બની રહે અને આવતી પેઢીને પ્રેરણા રૂપ બની રહે. એ જ ભાવના સાથે નારાયણના શ્રી ચરણોમાં વંદના કરી મારી વાણીને વિરમું. કારણ કે આજે પૂર્ણ નથી કરતા બાપ, આજે ખાલી વિરામ આપીએ છીએ. અને વળી પુનઃ જેમ આજે માવડીઓનો સંકલ્પ અને અમારો પણ ભેગો છે કે કચ્છ કડવા પટેલ દ્વારા કચ્છ કુંભ ઉભો થાય. અને ઈ કુંભની ત્યાં બધા સંપ્રદાયવાદ છોડી કરી એક મા ઉમાના નાતે બાપ આજે કુંભનું આયોજન કરજો કે જ્યાં આખું વિશ્વ આજે મારા સમાજને જોવે કે આ સમાજ, આટલો દિવ્ય ભવ્ય એકતામય સમાજ, અને એ સમાજને વધાવવા માટે બાપ આજે દુનિયાનો એક એક સમાજ આજે તમારા આંગણે આવે અને તમને સુશોભિતતા આપે, ત્યારે અમને ગર્વ થાય કે અમે અમારા ખોડિયા આ સમાજમાં લીધા એ સાર્થક છે. એ જ ભાવના સાથે, એ જ અપેક્ષા સાથે મારી વાણીને અહીં વિરમું. અસ્તુ. ઓમ બોલો શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય, ભગવતી ઉમિયા માત કી જય સનાતન કી જય, શ્રી સદગુરુ દેવ કી જય, ધર્મ કી જય હો, ધર્મ કી જય હો, धर्म की जय हो, अधर्म का नाश हो, अधर्म का नाश हो, प्राणियों में सद्भावना हो, प्राणियों में सद्भावना हो, समाज में सत- विश्व का कल्याण हो, विश्व का कल्याण हो, गौ माता की जय हो, गौ माता की जय हो, भारत माता की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव. ओम